કરજણ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 27,609 મતદાતાઓ મતદાન કરશે। આગામી 16મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જેમાં ગુજરાત રાજ્યની 2178 બેઠક પર 5085 ઉમેદવારો નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે। આજે એક જ દિવસ ચૂંટણી પ્રચાર માટે બાકી રહ્યો છે અને ત્યારબાદ સાંજે 5 વાગે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ રસાકસીનો ખેલ જામ્યો છે, જ્યાં આ વખતે ત્રિપાખ્યો જંગ ખીલાશે। ત્યારે ચૂંટણીને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે, જેમાં કુલ 7 વોર્ડમાં ચૂંટણી યોજાશે, જ્યાં પ્રત્યેક વોર્ડ દીઠ 4 બૂથ ઊભા કરવામાં આવ્યા છે। એમ કુલ 7 વોર્ડમાં 28 બૂથ ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે આગામી 16મી ફેબ્રુઆરીએ કરજણ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં 7 વોર્ડ તેમજ 28 બૂથમાં કુલ 27,609 મતદાતાઓ મતદાન કરશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।